કોમનવેલ્થના આયોજન અંગે આજે આવશે અંતિમ નિર્ણય। અમદાવાદને યજમાન પદ મળશે કે નહીં તે આજે નિર્ણય થશે। સ્કોટલેન્ડના ગ્લાસગોમાં મળનારી મહાસભામાં લેવાશે આ નિર્ણય। સ્થળ અંગે કોમનવેલ્થ ગેમ્સ મેમ્બરશિપ મારશે આખરી મહોર। અમદાવાદના નામનો પ્રસ્તાવ લઈને ભારતથી પ્રતિનિધિમંડળ ગયું છે। કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદમાં યોજાય તેના માટે એક સ્વપ્ન દેખાયું હતું અને એ જ સ્વપ્નને સાકાર માટે અમદાવાદને સ્પોર્ટ્સ સિટી તરીકે વિકસાવવામાં સતત આવી રહ્યું છે અને તેના જ ભાગરૂપે અમદાવાદ શહેરમાં વિવિધ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યા બાદ કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળ્યા બાદ એક વિશેષ પ્રતિનિધિમંડળ છે તે સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે જાય છે અને ત્યારબાદ અમદાવાદને આ કોમનવેલ્થ ગેમ્સની જે યજમાની મળે તે માટેના પ્રયાસ છે તે કરવામાં આવે છે। ત્યારબાદ આજે અમદાવાદ અને ગુજરાત માટે ખૂબ મહત્વનો દિવસ છે કે જ્યારે ગ્લાસગો ખાતે એક પ્રતિનિધિમંડળ છે તે મળશે અને તેમની બેઠક મળ્યા બાદ અમદાવાદ અને ગુજરાત ભારતને આ કોમનવેલ્થ ગેમ 2030ની યજમાની આપવી કે કેમ તે અંગેનો આખરી નિર્ણય લેવામાં આવશે। બપોર બાદ આ બેઠક છે તે પોતાનો નિર્ણય જાહેર કરશે। તે તમામ બાબતો વચ્ચે અમદાવાદમાં સતત જે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે અને તેના જ માટે જે કોમનવેલ્થ ગેમ્સ 2030 અને આ ઉપરાંત વધારાની વાત કરવા જઈએ તો જે ઓલિમ્પિક 2036 માટેનું સ્વપ્ન છે તે ગુજરાત અને ભારત સેવી રહ્યું છે। આજે સાંજે એ વાત ક્લિયર થઈ જશે કે અમદાવાદને 2030ની યજમાની મળે છે કે કેમ। આ તમામ બાબતો વચ્ચે અમદાવાદને સતત સ્પોર્ટ્સ સિટી તરીકે વિકસાવવાનું સ્વપ્ન છે તે આગળ વધી રહ્યું છે અને તેના જ ભાગરૂપે વિવિધ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યા છે। ત્યારે આજે સાંજે અમદાવાદ કોમનવેલ્થ ગેમ 2030નો નિર્ણય છે તે આવી પહોંચશે અને તેના જ માટે હર્ષ સંઘવી સહિતનું જે પ્રતિનિધિમંડળ છે તે ગ્લાસગો ખાતે પહોંચ્યું છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।